ઓકે ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે છેલ્લે ચેપ્ટરના લગભગ બધા જ થિયરીના ટોપિક્સ પૂરા કરી દીધા. છેલ્લે વંટ ઓફ અવયવ, અભિસરણ દબાણ, એના દાખલાઓની પણ આપણે ગણતરી કરી. સુયોજન અંશ, વિયોજન અંશ કેવી રીતે ગણતરી કરી શકાય એ પણ આપણે છેલ્લે જોઈ લીધું. હવે આજે કેટલાક એક્સ્ટ્રા દાખલા આપણી બુક સિવાયના, બુકની એક્સરસાઇઝ તમારે ગણવાની છે. બુકની એક્સરસાઇઝમાં હું મારી જોડે મેં એક મટીરિયલ બનાવેલું છે. એ મટીરિયલની હું તમને ફોટો પાડી અને બધા જ એક્સરસાઇઝના દાખલા મેં ગણેલા છે. પણ તમારે એ મટીરિયલનો ઉપયોગ ના આવડે તો જ કરવાનો. શક્ય હોય ત્યાં સુધી જાતે ટ્રાય કરવાનો. જાતે ટ્રાય કરી જાતે સમજીને ગણવાનું. હું તમને મટીરિયલ મોકલીશ, એનો ઉપયોગ તમારે ના આવડે તો જ કરવાનો, બાકી તમારે જાતે ગણતરી કરવાની છે. ઓકે. પણ એના સિવાયના કેટલાક એક્સ્ટ્રા બહારના દાખલા જે રેફરન્સ બુકમાં હોય, અત્યાર સુધીની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલા હોય, એવા કેટલાક દાખલા હું તમને અત્યારે ગણાવું છું. એટલે તમને કદાચ બહારનો કોઈ એક્સ્ટ્રા દાખલો પૂછાય, જીનીટની અંદર પણ આવા દાખલા પૂછાય છે. એટલે આવા દાખલાઓ એના કઈ રીતે ટ્વિસ્ટ કરીને પૂછ્યા છે એ તમને જો આવા તમે સોલ્વ કરેલા છે તો તકલીફ પડશે. ઓકે. તો જો આ પ્રમાણેનો આપણને દાખલો પૂછાય, આ પ્રમાણે આપણે ગણતરી કરવાની છે. ચલો હવે આ દાખલાઓ જો વોન્ટ ઓફ અવયવના આધારિત દાખલાઓ. આમાં પહેલું એક્ઝામ્પલ છે 0.1 મોલર BaNO3 ટ્વાઇસ ના દ્રાવણના વોન્ટ ઓફ અવયવ I નું મૂલ્ય 2.74 આપેલું છે. તો તમારે એના વિયોજનના ટકા શોધવાના છે. અહીં આપણને I આપેલો છે, એટલે કે વોન્ટ ઓફ અવયવ આપેલો છે, અને સુયોજન કેટલા વિયોજન કેટલા ટકા થયું છે. ઓકે. હવે જો અહીં વિયોજનના જો ટકા શોધવાના હોય ત્યારે સૌથી પહેલા તમારે વિયોજન અંશ ગણવો પડે. વિયોજન અંશની ગણતરી કર્યા પછી એ વિયોજન અંશને જો 100 વડે ગુણી આપે તો એના વિયોજન અંશના તમને ટકા મળી જશે. તો દાખલા તરીકે જો ગણતરી કેવી રીતે કરવાની, તો I બરાબર 2.74 છે. હવે BaNO3 ટ્વાઇસ માટે n નું મૂલ્ય શું થાય, તો BaNO3 ટ્વાઇસ નું જો તમે વિયોજન કરાવો તો Ba2 પ્લસ ટ્વાઇસ NO3 માઈનસ, એટલે ટોટલ કેટલા થયા, તો 2 વત્તા 1 એટલે ટોટલ 3. બરાબર. n નું મૂલ્ય ટોટલ કેટલું મળશે આપણને, 3. ચલો હવે વિયોજન અંશ આલ્ફા નું સૂત્ર આપણે આગળ સમજ્યા છીએ. તો આલ્ફા બરાબર I - 1 upon n - 1. ઓકે. જ્યાં I બરાબર આપણને આપેલો છે 2.74, તો 2.74 - 1 ભાગ્યા 3 - 1. તો ચલો 2.74 માંથી 1 જાય તો 1.74 ભાગ્યા 2 તો 0.87. આ શું મળ્યો, તો વિયોજન અંશ મળ્યો. ઓકે. હવે આ વિયોજન અંશને જો તમે 100 વડે ગુણો તો તમને વિયોજન કેટલા ટકા થયું એ વિયોજનના ટકા મળશે. એટલે કે આપણે 0.87 ગુણ્યા 100 એટલે 87% વિયોજન આપણને જોવા મળશે. ઓકે. તો આ પ્રમાણે તમને વિયોજનના ટકા કેટલા થાય આવું પૂછાય તો જે અંશ મળ્યો હોય એ અંશને 100 વડે ગુણી દેવાનો, એટલે આપણને એના ટકા પ્રાપ્ત થશે. તો આ પ્રમાણે આવી ગણતરી તમારા દાખલાઓની આ પ્રમાણે કરો. ઓકે. ચલો એના પછી બીજું એક્ઝામ્પલ લો. આ એક્ઝામ્પલની અંદર આપણને 0.01 મોલર K4FeCl6 સંયોજન આપેલું છે. એનું ઉત્કલન બિંદુ કેટલું આવું તમારે ગણવાનું છે. મિત્રો અહીં જોજો, અહીં જે પણ તમને દાખલાઓ આપેલા હશે એ દાખલાઓ કેવા હશે, તો એનું વિયોજન કે સુયોજન થતું છે એવા દાખલા હશે. એટલે વિયોજન કે સુયોજન થતું હોય એવા દાખલા જ્યારે આપણને આપેલા હોય ત્યારે કમ્પલસરી I નું મૂલ્ય, વોન્ટ ઓફ અવયવ I નું મૂલ્ય આપણે શોધવું પડે. હા, તમને સુક્રોઝનું દ્રાવણ આપ્યું હોય, યુરિયાનું આપ્યું હોય, ગ્લુકોઝનું આપ્યું હોય, આ બધા દ્રાવણો છે એ આદર્શ દ્રાવણો બનાવે. અને આદર્શ દ્રાવણ માટે કદી પણ તમારે I ની વેલ્યુ ગણવાની જરૂર નથી, કારણ કે આદર્શ દ્રાવણ માટે I બરાબર 1 જ થાય. એટલે તમે ગણો કે ના ગણો એનો કોઈ અર્થ રહેતો નથી. તો ચલો એ પ્રમાણે અહીં જો અહીં આપણે શું શોધવું છે, તો ઉત્કલન બિંદુ શોધવું છે. હવે ઉત્કલન બિંદુ શોધવું હોય તો યાદ રાખજો, ઉત્કલન બિંદુ કદી પણ આપણને સીધું ના મળે. ઉત્કલન બિંદુ શોધવા માટે આપણે સૌથી પહેલા ડેલ્ટા Tb શોધવું.
અને આપણે આગળ પણ ઉત્કલન બિંદુના દાખલાઓની ગણતરી તમે કરેલી છે. એમાં સૌથી પહેલા તમારે ડેલ્ટા ટીબી શોધવાનું. ડેલ્ટા ટીબી શોધ્યા પછી એમાંથી આપણે ડેલ્ટા ટીબી ના સૂત્ર ઉપરથી ટીબી ઉપર જવાનું. ચલો હવે અહીં સમજી લેજો બરાબર. અહીં જો આ પ્રમાણેના જ્યારે દાખલાઓ આપેલા હોય, આ પ્રમાણેના દાખલાઓની અંદર અહીં તમારે આઈ ફેક્ટરને કન્સિડર કરવાનો. તો ડેલ્ટા ટીબી બરાબર આઈ ગુણ્યા કેબી ગુણ્યા એમ. હવે જો અહીં I બરાબર આપણે દ્રાવ્ય કણની સંખ્યા પણ લઈએ. અહીં I નું મૂલ્ય એ દ્રાવ્ય કણની સંખ્યા બરાબર પણ હોય. એટલે આવી જ્યારે આ પ્રકારનો દાખલો પૂછાય ત્યારે I બરાબર શું લઈ લેવાનું? તો I બરાબર દ્રાવ્ય કણની સંખ્યા તમારે સીધે સીધી લઈ લેવાની. બરાબર? એટલે દ્રાવ્ય કણની સંખ્યાનું મૂલ્ય એ I બરાબર જ થશે. તો અહીં I બરાબર દ્રાવ્ય કણની સંખ્યા કેટલી? તો અહીં જો 4k અને Fe6 4 એટલે ટોટલ કેટલા આયનો થયા? 5 આયનો થશે. તો I નું મૂલ્ય આપણે 5 લઈ લઈશું. Kb બરાબર 0.52 અને m બરાબર 0.01 આપણને આપેલી છે. ગણતરી કરશો તો તમને એનું ડેલ્ટા Tb 0.026 કેલ્વિન આપણને પ્રાપ્ત થશે. ચલો હવે ડેલ્ટા Tb બરાબર શું? તો આપણે આગળ ભણ્યા એ પ્રમાણે Tb T0b. હવે Tb T0b આપણે શોધવાનું છે Tb. તો Tb બરાબર શું? તો ડેલ્ટા Tb T0b. T0b આમ લઈ લો તો ડેલ્ટા Tb T0b બંનેનો સરવાળો કરશો એટલે 373.026 કેલ્વિન આપણને ઉત્કલન બિંદુ પ્રાપ્ત થશે. ઓકે, સો આ પ્રમાણે જો તમારું ઉત્કલન બિંદુ શોધવું હોય, ઠાર બિંદુ શોધવું હોય, અભિસરણ દબાણ શોધવું હોય, એ બધા જ I ના આધારે આ બધા દાખલાઓ છે. હું બધા જ પ્રકારના એક એક દાખલા તમને ગણાવી દઉં એટલે તમને કોઈ પણ પ્રશ્ન પૂછાશે તો ક્લિયર થઈ જશે. ત્રીજો પ્રશ્ન જુઓ. ત્રીજા પ્રશ્નની અંદર આપણે ઠાર બિંદુ શોધવું. ચલો મિત્રો, ઠાર બિંદુ શોધવું હોય તો શું કરવાનું? તો જો અહીં પહેલા રકમ સમજી લો બરાબર. અહીં આપણને રકમ આપી છે કે HX પ્રકારના નિર્બળ એસિડના 0.2 મોલર જલીય દ્રાવણનો વિયોજન અંશ 0.3 છે. જો પાણી માટે Kf બરાબર 1.85 હોય તો દ્રાવણનું ઠાર બિંદુ શોધો. ઓકે, તમારે દ્રાવણનું ઠાર બિંદુ ગણવું છે. ચલો હવે તમને શું આપેલું છે સમજી લો. તો આપણને દ્રાવણની મોલાલિટી આપી છે 0.2 મોલર. ચલો વિયોજન અંશ આલ્ફા આપ્યો છે 0.3, Kf નું મૂલ્ય આપ્યું છે 1.85 અને તમારે Tf ઠાર બિંદુ શોધવું છે. તો ચલો સૌથી પહેલા આપણને વિયોજન અંશ આપેલો હોય તો વિયોજન અંશનો ઉપયોગ કરી અને I નું મૂલ્ય શોધી કાઢો. તો ચલો અહીં વિયોજન અંશ આલ્ફા બરાબર I - 1 / n - 1 આપણું સૂત્ર છે. ચલો આ સૂત્રમાંથી આપણે I ને કરતા બનાવવાનું. હવે અહીં HX પ્રકારનો એસિડ છે. હવે HX પ્રકારના એસિડનું જો તમે વિયોજન કરાવો તો તમને n નું મૂલ્ય 2 મળશે. કારણ કે H+ અને X- બરાબર. X એટલે હેલોજન સમૂહ, એટલે HCl, HBr, HF. તમે એનું વિયોજન કરો એટલે આપણને બે આયનો મળે. એક H+ મળે અને એક દાખલા તરીકે હેલોજનના કોઈ પણ આયન હોય એમાંથી X- મળશે. એટલે અહીં n બરાબર કેટલા મળશે? તો 2 મળશે. બાકીની બધાની કિંમત સૂત્રની અંદર મૂકો. આલ્ફા બરાબર 0.3 આપણને આપેલું છે. I આપણે શોધવો છે તો I - 1 n ની જગ્યાએ કેટલા લેવાના? 2 - 1. તો ચલો શું થશે? તો 0.3 બરાબર I - 1 2 - 1 કરો એટલે 1. ઓલરેડી એને આપણે ગણતા નથી. તો ચલો હવે I ની વેલ્યુ શું થશે? તો 1 + 0.3 તો 1.3 આપણો જવાબ છે. ઓકે, હવે આ આપણને I મળ્યો. હવે એ I ને આપણે ડેલ્ટા TF ના સૂત્રની અંદર એપ્લાય કરવાનો. તો ડેલ્ટા TF બરાબર I * Kf * m. ઓકે, નાઉ I એટલે કેટલો? તો 1.3, Kf એટલે 1.85 અને m એટલે કેટલો? તો 0.2 મોલર. ચલો આ બધાનું સાદુરૂપ આપશો એટલે 0.481 અંશ સેલ્સિયસ. હવે આ શું મળ્યું છે તમને? ડેલ્ટા TF એટલે કે ઘટાડો મળ્યો. પણ તમારે શું શોધવાનું છે? ઠાર બિંદુ શોધવું છે. તો ઠાર બિંદુ શોધવું હોય તો આ સૂત્રમાં જવાનું. ડેલ્ટા TF બરાબર શું હતું? તો T0f - TF. હવે TF શોધવો છે. TF ના બાજુ લાવો, ડેલ્ટા TF ને પેલી બાજુ લઈ જાઓ. તો TF બરાબર T0f - ડેલ્ટા TF. ડેલ્ટા TF કેટલો મળ્યો આપણને?
0.481 એની વેલ્યુ મૂકી દો તો 0 - 0.481 તો TF બરાબર -0.481 આ આપણો આન્સર છે. ઓકે, તો મિત્રો આ પ્રમાણે વોન્ટ ઓફ નો ઉપયોગ કરી વિયોજનના ટકા કેવી રીતે શોધાય, ઉત્કલન બિંદુ કેવી રીતે શોધાય, ધાર બિંદુ કેવી રીતે શોધાય, અભિસરણ દબાણ કેવી રીતે શોધાય, હું એક બે અભિસરણના દાખલા પણ તમને આપી દઈશ, તમને ખબર પડી જશે. ઓકે, જોઈ લો તો. ઓકે મિત્રો, એના પછી બે પ્રશ્નો અભિસરણ દબાણના છે. અહીં પણ આપણે આઈ ફેક્ટર દાખલ કરી અને અભિસરણ દબાણ ગણવાનું. એક દાખલો અભિસરણ દબાણ ગણવાનું છે અને બીજા દાખલાની અંદર આપણે વિયોજનના ટકા શોધવાના છે. તો મિત્રો જો કેવો કે પ્રશ્ન પૂછાશે આપણને 27°C તાપમાને KCl ના 12% વેટ બાય વોલ્યુમ દ્રાવણનું અભિસરણ દબાણ તમારે ગણવાનું છે. KCl નો વિયોજન 85%, સમજી લેજો. KCl નું વિયોજન તમને આપ્યું છે, એનો અંશ આપ્યો. ઘણી વખત એવું પણ લખેલું હશે કે KCl નો વિયોજન અંશ 85% અથવા તો 0.85, વિયોજન અંશ 0.85 પણ આપ્યો હોય અથવા તમને 85% પણ આપ્યો હોય. જો 85% આપ્યો હોય તો સમજવાનું કે એનું ટકાવારીમાં મૂલ્ય છે એન્ડ તમારે એને 85 વિયોજન અંશમાં કન્વર્ટ કરવાનો, એટલે 85% નો વિયોજન અંશ કેટલો થશે તો 0.85, 100 એ બાકી દેવાનો. ઓકે, તો ચલો આ પ્રમાણે તમને 85% વિયોજન એનું આપ્યું છે. હવે જો હવે તમારે સૌથી પહેલા આઈ ગણવાનો. આઈ ગણ્યા પછી તમારે એના અભિસરણ દબાણમાં જવાનું. કેમ? કારણ કે અહીં આપણને KCl નું સંયોજન આપ્યું છે અને KCl નું સંયોજન છે એ આયનીય સંયોજન છે, એ કદી પણ આદર્શ દ્રાવણ બનાવતું નથી, માટે એના સંખ્યાગણ છે એ દ્રાવણની અંદર જુદા જશે. તો ચલો એના માટે કમ્પલસરી આપણે આઈ નું મૂલ્ય ગણવું પડશે. તો આઈ નું મૂલ્ય ગણવા માટે અહીં આપણને 85% વિયોજન KCl નું આપ્યું છે, માટે એનો વિયોજન અંશ આલ્ફા બરાબર કેટલો થશે તો 0.85. ચલો હવે તાપમાન 27°C છે તો કેલ્વિનમાં કેટલું થશે તો 300 કેલ્વિન થશે. ઓકે, ચલો હવે મિત્રો વિયોજન અંશના સૂત્ર ઉપરથી આપણે આઈ નું મૂલ્ય શોધવાનું. તો વિયોજન અંશ આલ્ફા બરાબર i - 1 upon n - 1. ચલો હવે વિયોજન અંશ આલ્ફા, વિયોજન અંશનું મૂલ્ય કેટલું છે 0.85 બરાબર i - 1. i નું મૂલ્ય તમારે શોધવું છે. આ સૂત્ર છે આપણું i - 1 ભાગ્યા n બરાબર શું થશે તો KCl છે, તો KCl માટે n કેટલો લેવાનો 2 થશે, તો n નું મૂલ્ય 2 - 1. ઓકે, ચલો ત્યાર પછી એનું સાદુરૂપ આપો. તો ચલો અહીં 2 માંથી 1 જાય એટલે 1, તો 0.85 બરાબર i - 1. તો i નું મૂલ્ય શું થશે 1 આ બાજુ આવે એટલે 1 + 0.85 તો 1.85. તો અહીં ચલો પહેલા તમારે શું શોધી કાઢવાનું તો i નું મૂલ્ય શોધી કાઢવાનું. i નું મૂલ્ય શોધ્યા પછી આપણને સાંદ્રતા વેટ બાય વોલ્યુમ આપી છે. તો તમારે વેટ બાય વોલ્યુમ નું અર્થઘટન કરી એમાંથી દ્રાવ્યનું વજન અને દ્રાવણનું કદ આ બંને આપણે એમાંથી શોધી લેવાનું. તો જો 12% વેટ બાય વોલ્યુમ KCl, એનો મતલબ શું થશે 100 ml દ્રાવણમાં 12 ગ્રામ KCl. 100 ml દ્રાવણમાં કેટલા ગ્રામ 12 ગ્રામ KCl. તો ચલો એનું અર્થઘટન શું થશે તો 12 ગ્રામ W2, દ્રાવ્યનું વજન 12 ગ્રામ થશે અને દ્રાવણનું કદ 100 ml, એને લીટરમાં કન્વર્ટ કરશો એટલે 0.1 લીટર થશે. આ બધી જ વેલ્યુ અભિસરણ દબાણના સૂત્રમાં મૂકી દો. પાઈ બરાબર I ગુણ્યા W2RT upon MW2 ગુણ્યા V. અહીં જો અહીં આયનીય સંયોજન હોવાથી કમ્પલસરી I તમારે દાખલ કરવો પડે, એટલે અહીં કમ્પલસરી આપણે I નું મૂલ્ય દાખલ કરવાનું. ચલો I કેટલો મળ્યો 1.85, W2 12 ગ્રામ, R ની વેલ્યુ 0.08314, ચલો T 300 કેલ્વિન, MW એટલે કે KCl નો આણ્વિક દળ 74.5 અને કદ લીટરમાં 0.1. જો સાદુરૂપ આપશો તો 74.32 બાર આ તમારો જવાબ છે. જો યાદ રાખજો મિત્રો, કદાચ વાતાવરણમાં જવાબ શોધવાનો થાય તો અહીં R ની વેલ્યુ છે એ તમારે વાતાવરણ એકમમાં લેવાની
વાતાવરણ એકમમાં આઈ ની વેલ્યુ સોરી આર ની વેલ્યુ તમે કદાચ આગળ પણ ભણ્યા છો 0.0821 યાદ રાખો. જો વાતાવરણ એકમમાં લેવાનું થાય તો 0.0821 આ વેલ્યુ આપણને r ના મૂલ્ય મળશે. ઓકે, સો આ પ્રમાણે જો આ વેલ્યુ તમે મૂકશો તો તમને જે જવાબ 12 મો આવ્યો એની જગ્યાએ કયો આવે? વાતાવરણ આવે. ઓકે, એટલે અહીં જવાબ શું મેળવવો છે? વાતાવરણમાં મેળવવો ના લેવાની વેલ્યુ 12 એકમમાં લેવો હતો 83 14 લેવાની. પણ જો કશું જ ના આપ્યું હોય તો 12 એકમમાં જ આપણે એની ગણતરી કરવાની. ઓકે, તો આ પ્રમાણે અભિસરણ દબાણનો જો પ્રશ્ન હોય આ પ્રમાણે આપણે ચલો એ જ પ્રમાણે એક બીજો સમઅભિસારી દ્રાવણો. ચલો સમઅભિસારી દ્રાવણો માટે આપણને એક એક્ઝામ્પલ મેં આપેલું છે. એના માટે પણ તમારે આઈ ફેક્ટરનો ઉપયોગ કરી અને ગણતરી કરવાની છે. સમજી લો મિત્રો શું કહેવા માંગે છે દાખલો. તો જો નિયત તાપમાને Na2SO4 નું 0.004 મોલર દ્રાવણ ગ્લુકોઝના 0.01 મોલર દ્રાવણ સાથે સમઅભિસારી છે, તો Na2SO4 નો વિયોજન અંશ કેટલો થાય? હવે સમજો મિત્રો, બે જુદા જુદા દ્રાવણો સમઅભિસારી બતાવ્યા છે. હવે એ બંને દ્રાવણો કેવા છે? એ બંને દ્રાવણોમાંથી એક દ્રાવણ છે એ આયનીય સંયોજન છે Na2SO4 કે જે આયનીય સંયોજન છે, અને સામે બીજું છે ગ્લુકોઝ. હવે ગ્લુકોઝ છે આદર્શ દ્રાવણ બનાવે છે. એટલે અહીં તમારે બંનેના અભિસરણ દબાણ કમ્પેર કરતી વખતે કમ્પલસરી આઈ ફેક્ટર દાખલ કરવો પડે. ઓકે, તો આ પ્રમાણે અહીં જો અહીં એક બાજુ તમારે Na2SO4 લેવાનું છે, એક બાજુ ગ્લુકોઝ લેવાનું. બંનેના અભિસરણ દબાણ સરખા બતાવવાના. તો ચલો સૌથી પહેલા Na2SO4 છે એ Na2SO4 એનું વિયોજન તમે કરાવો તો કેટલા Na? 2Na વત્તા SO4 2 માઈનસ અહીં Na ના 2 SO4 નો 1 એટલે ટોટલ n બરાબર કેટલા આયનો થયા? 3 આયનો છૂટા પડશે. ચલો હવે Na2SO4 માટે પહેલો I ગણો. ગ્લુકોઝ માટે તો I ગણવાની જરૂર નથી બીકોઝ ગ્લુકોઝ માટે I કેટલો છે આપણો 1 છે. ચલો Na2SO4 માટે I નું મૂલ્ય ગણવું હોય તો ચલો આલ્ફા બરાબર I - 1 upon n - 1. તો આલ્ફા બરાબર શું થશે? I - 1 upon n ની જગ્યાએ 3 તો 3 - 1 તો આલ્ફા બરાબર I - 1 upon 3 માંથી 1 જાય તો 2. હવે અહીં I બરાબર શું થાય? 2 ના બાજુ લઈ લો એટલે 2 આલ્ફા, 1 આ બાજુ આવો એટલે +1 તો 2 આલ્ફા + 1 બરાબર I. ઓકે, તો આ I કોના માટે આવ્યો? Na2SO4 માટે. ગ્લુકોઝ માટે I ની ગણતરી કરવાની જરૂર નથી કારણ કે ગ્લુકોઝ માટે I કેટલો હંમેશા 1 હશે. ચલો હવે બંને દ્રાવણો સમઅભિસારી છે, તો બંને દ્રાવણો સમઅભિસારી હોય તો બંને દ્રાવણોના અભિસરણ દબાણ છે એને સરખાવી દો. તો ચલો હવે બંને દ્રાવણો સમઅભિસારી છે માટે pi1 કોના માટે? Na2SO4 માટે બરાબર pi2 કોના માટે? ગ્લુકોઝ માટે. બંનેના અભિસરણ દબાણ છે આપણે એને સરખાવીએ. ચલો બંનેના અભિસરણ દબાણમાં જો તમને બંનેની સાંદ્રતાઓ આપેલી છે. Na2SO4 ની પણ સાંદ્રતા આપી છે અને ગ્લુકોઝની પણ આપી છે. તો આપણે સૂત્રની અંદર CRT વાળું સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરીશું. તો ચલો અહીં Na2SO4 માં I * C1RT, pi2 માં I2 * C2RT. હવે ચલો RT છે એ બંનેની અંદર સમાન કન્ડિશન છે. અહીં આપણે કશું આપેલું નથી, નિયત તાપમાન આપ્યું છે જે બંને માટે સમાન છે. R ની વેલ્યુ પણ બંને માટે સમાન છે. તો બંને વાતથી RT આપણે કાઢી નાખીશું. તો શું વધ્યું આ બાજુ? I1 C1 બરાબર I2 C2. ચલો હવે I1 એટલે શું? તો I1 એટલે Na2SO4 નો વિયોજન વન ટોપ અવયવ. ચલો એની વેલ્યુ 2 આલ્ફા + 1 ગુણ્યા C1 એટલે શું? તો C1 એટલે Na2SO4 ની સાંદ્રતા 0.004 બરાબર I2 એટલે ગ્લુકોઝનો I ફેક્ટર ગુણ્યા 0.01 એની સાંદ્રતા. ચલો હવે આમાંથી આપણે I ને કરતા સોરી આલ્ફા ને કરતા બનાવવો છે 0.004 પેલી બાજુ જવા દો તો 2 આલ્ફા + 1 બરાબર સીધું જવાબ મળશે તમને 2.5. ચલો આમાંથી આલ્ફા ને કરતા બનાવવો છે એક પેલી બાજુ જવા દો તો 2 આલ્ફા બરાબર 2.5 - 1 2 આલ્ફા બરાબર 1.5.
તો આલ્ફા બરાબર 1.5/2 એટલે આલ્ફા બરાબર 0.75 વિયોજન અંશ મળ્યો. હવે આ વિયોજન અંશમાંથી તમારે વિયોજનના ટકા શોધવા છે. કેટલા ટકા વિયોજન થયું? તો 0.75 ને તમે 100 વડે ગુણી કાઢો તો તમને 75% વિયોજન આપણને પ્રાપ્ત થશે. ઓકે, તો આ પ્રમાણે જો તમારો અભિસરણ દબાણનો તો પ્રશ્ન આવે અને એમાં પણ જો જુદા જુદા આયનીય અને આદર્શ સંયોજન ભેગા હોય અને એને તમારે આ પ્રમાણે ગણતરી કરવી હોય તો આવો પ્રશ્ન પૂછાય તો આટલી વસ્તુ આમાં ધ્યાનમાં રાખો. ઓકે, જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, એના પછી બીજા બે દાખલા છે એ પણ વન ઓફ આવેના આધારે છે. સમજી લો બરાબર. અહીંયા એક દાખલો થોડો ચેન્જ છે જે ભૂતકાળમાં બોર્ડની એક્ઝામમાં પણ પૂછાઈ ગયું છે. ગ્લુકોઝના બે દ્રાવણોના અભિસરણ દબાણ આપણને આપેલા છે અનુક્રમે 1.5 બાર અને 2.5 બાર. જો પ્રથમ દ્રાવણનું 1 લિટર કદ અને બીજા દ્રાવણનું 2 લિટર કદ મિશ્ર કરી મિશ્ર દ્રાવણ અથવા તો મિશ્ર દબાણ બનાવવામાં આવે તો દ્રાવણનું અભિસરણ દબાણ કેટલું થશે? બરાબર, અહીં સોરી મિશ્ર દ્રાવણ લખી દઈએ. મિશ્ર દ્રાવણ ભૂલ છે. સમજો શું કહેવા માંગે છે. અહીં બે દ્રાવણો, બંને દ્રાવણોના અભિસરણ દબાણ જુદા જુદા છે. એક દ્રાવણનું અભિસરણ દબાણ 1.5 બાર છે, બીજા દ્રાવણનું અભિસરણ દબાણ 2.5 બાર છે. હવે એ બંને દ્રાવણોના કદ પણ અલગ અલગ છે. એક દ્રાવણનું કદ છે 1 લિટર, બીજા દ્રાવણનું કદ છે 2 લિટર. આવા જુદા જુદા કદના બે દ્રાવણોને આપણે મિશ્ર કરવા છે. મિશ્ર કરી એનું મિશ્રણ બનાવવામાં આવે તો એ મિશ્રણનું અભિસરણ દબાણ કેટલું? તો આગળ આપણે સાંદ્રતાના દાખલાઓની અંદર મેં તમને ગણતરી સમજાવી હતી કે સાંદ્રતાના દાખલાઓની અંદર આપણે નોર્માલિટી કે મોલારિટી આપેલી હોય તો નોર્માલિટી કે મોલારિટી એમાં આપણે જુદા જુદા દ્રાવણની મોલારિટી કે નોર્માલિટી અલગ અલગ હોય, એનું મિશ્રણ કરીએ તો મિશ્રણની મોલારિટી કે નોર્માલિટી શું થાય? તો આપણે M1V1 M2V2 M3V3 MrVr આવું સૂત્ર આપણે આગળ વાપરતા હતા. સેમ સૂત્ર અહીં વાપરવાનું છે. અહીં જો અહીં સાંદ્રતા શામાં આપી છે? તો અભિસરણ દબાણમાં. તો pi1 બરાબર 1.5 બાર અને pi2 બરાબર 2.5 બાર આપી છે. V1 કેટલું? 1 લિટર. V2 કેટલું? 2 લિટર આપ્યું છે. તો તમારે સેમ પેલાની માફક જ pi1V1 pi2V2 બરાબર pi_r_Vr. pi_r_Vr એટલે શું? તો રિઝલ્ટિંગ અભિસરણ દબાણ એટલે કે મિશ્રણનું અભિસરણ દબાણ અને મિશ્રણનું કદ. ચલો હવે અહીં જો pi1 એટલે 1.5 ગુણ્યા V1 એટલે 1 લિટર, pi2 એટલે 2.5, V2 એટલે 2 લિટર. pi_r pi એટલે શું? તો પરિણામી અભિસરણ દબાણ અને Vr એટલે શું? તો કુલ કદ. અહીં પહેલા દ્રાવણનું અને બીજા દ્રાવણનું 1 + 2. તો ચલો અહીં 1.5 ગુણ્યા 1 એટલે 1.5, 2.5 ગુણ્યા 2 એટલે 5 બરાબર pi_r. pi_r એટલે પરિણામી અભિસરણ દબાણ અને વત્તા કદ કેટલું છે? તો ટોટલ 3. ચલો અહીં તમે સાદુરૂપ આપશો તો તમને મિશ્રણનું અભિસરણ દબાણ 2.16 બાર આપણને પ્રાપ્ત થશે. ઓકે, તો આ પ્રમાણેનો પ્રશ્ન પૂછાય. આ રીતે આપણે એની ગણતરી કરવાની. એ જ પ્રમાણે અહીં એક અભિસરણ દબાણનો પ્રશ્ન છે જેની અંદર તમારે સાંદ્રતા શોધવાની છે C. તો સમજો શું કહે છે પ્રશ્ન આપણને. જો NaCl ના દ્રાવણનું 37°C તાપમાને અભિસરણ દબાણ 77.3 mm હોય અને તેનો વિયોજનાંશ 90% હોય તો તેની મોલારિટી શું? ઓકે, ચલો મોલારિટી એટલે આપણે એની સાંદ્રતા ગણવી છે. શું થશે સમજી લો બરાબર. તો સૌથી પહેલા NaCl એટલે આયનીય સંયોજન છે અને આયનીય સંયોજન હોય તો સૌથી પહેલા તમારે એના માટે I નું મૂલ્ય શોધવું પડશે. તો ચલો NaCl માટે I નું મૂલ્ય શું થશે? તો I નું મૂલ્ય શોધવા માટે આપણે આલ્ફા વાળું સૂત્ર, વિયોજન અંશ વાળું સૂત્ર મૂકીએ કારણ કે આપણને વિયોજન અંશ અહીં આપેલું છે.
તો ચલો વિયોજન અંશ આલ્ફા બરાબર i - 1 upon n - 1. ચલો વિયોજન અંશ કેટલો છે તો 90% છે, માટે આલ્ફા કેટલો લઈ શકાય 0.9. ચલો તેથી અહીં વિયોજન અંશ આલ્ફા બરાબર 0.9 બરાબર i - 1 upon n - 1 એટલે 2 - 1. ઓકે. ચલો હવે 0.9 બરાબર i - 1 upon 2 માંથી 1 જાય તો 1, તો i બરાબર 1.9. ઓકે. i મળી ગયો NaCl માટે. હવે અભિસરણ દબાણના સૂત્રની અંદર તમે વેલ્યુ મૂકી દો. તો અભિસરણ દબાણ માટે પાઈ બરાબર I ગુણ્યા CRT, કારણ કે અહીં આપણને સાંદ્રતા તમારે શોધવાની છે એટલે CRT નું સૂત્ર આપણે મૂકીશું. તો ચલો હવે અહીં અભિસરણ દબાણ તમને mm માં આપેલું છે અને અહીં આપણે R ની વેલ્યુ જે મૂકીએ છીએ કાં તો તમે વાતાવરણમાં મૂકો છો અથવા તો બારમાં મૂકો છો. તો અહીં એક વાતાવરણ બરાબર કેટલા mm તો 760 mm થાય. તો અહીં તમારે આ વાતાવરણમાં અહીં mm માં જે વેલ્યુ આપી છે એને બારમાં એને વાતાવરણમાં ફેરવવાની. વાતાવરણમાં ફેરવશો એટલે કેટલા વડે ભાગવા પડશે 760 વડે. તો 77.3 ભાગ્યા 760 બરાબર 1.9 ગુણ્યા c ગુણ્યા 0.082 ગુણ્યા 308. અહીં આપણે 37 સેલ્સિયસ તાપમાન છે એને તમે કેલ્વિનમાં કન્વર્ટ કરશો એટલે કેલ્વિનમાં કન્વર્ટ કરશો સોરી એક થોડી ભૂલ લાગે છે 308 નહીં હોય 273 વત્તા 37 7 ને 8 ને 3 10 310 કેલ્વિન થશે. 308 નહીં પણ કેટલા થશે 310 કેલ્વિન. એટલે અહીં આપણે તાપમાન 310 કેલ્વિન. ચલો બધાની આપણે સાદુરૂપ આપીશું એટલે તમને આ પ્રમાણે સાંદ્રતાને કરતા બનાવી દેવાનું, બાકી બધું આમ લઈ લેશો એટલે આ પ્રમાણે છેલ્લી તમને સાંદ્રતાનું મૂલ્ય આટલું આપણને પ્રાપ્ત થશે. તો કહેવાનો મતલબ કે અહીં તમને અભિસરણ દબાણ શોધવાનું હોય, મિશ્રણનું અભિસરણ દબાણ શોધવાનું હોય તો આ પ્રમાણે તમારે વોન-ઓફ શોધી એની અંદર દાખલ કરવાનો અને દાખલ કર્યા પછી આપણા પ્રશ્નનો જવાબ આપણને પ્રાપ્ત થશે. ઓકે. તો આ પ્રમાણે ગણતરી કરવાની. અહીં લગભગ બધા જ પ્રકારના દાખલા આપણા પૂરા. કેટલાક હું તમને MCQ WhatsApp કરીશ, એ MCQ ટ્રાય કરજો. ના ખબર પડે તો MCQ મને મોકલજો, હું તમને સમજાવીશ. પણ બને ત્યાં સુધી ટ્રાય જાતે કરજો. એક્સરસાઇઝના જે પણ પ્રશ્નો છે એ એક્સરસાઇઝના બધા જ પ્રશ્નો લગભગ મોટાભાગના જેટલા આગળ આપણે સોલ્વ કર્યા હતા એ તો થઈ ગયા. એના પછી વિયોજન અચળાંકના વોન-ઓફ-ના એ લગભગ મેં પાછળથી પણ સોલ્વ કરાવી દીધા છે. એટલે લગભગ મોટાભાગના પતી ગયા છે. કદાચ 20% બાકી છે એ જાતે તમારે ગણવાના. હું એના સોલ્યુશનનું એક મેં મટીરિયલ બનાવેલું છે, એ મટીરિયલના ફોટા પાડી તમને પહોંચાડીશ. બરાબર. તો ના ખબર પડે તો એમાં જોઈ અને કમ્પલસરી બધી જ એક્સરસાઇઝ તમારે કમ્પ્લીટ કરી દેવાની. ઓકે. અહીં લગભગ તમારું સંપૂર્ણ ચેપ્ટર ફિનિશ. રાઈટ.